હેલો, હર હર મહાદેવ। તો આજની આપણી શરૂઆત થઈ ગઈ છે માતાજીના ધૂપ દીવાથી। તો આપણે સૌથી પહેલાં ધૂપ દીવા કરી લીધા છે અને ત્યારબાદ આપણે થકાવાળી મેલીમાં એ ચાલીને જવાનું છે। તો આપણે રેડી થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે। તો રસ્તામાં આવી ગયું છે મહાદેવનું મંદિર। તો આપણે મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરી લેશું અને ત્યારબાદ આપણે હનુમાનજીના પણ દર્શન કરી લેશું અને હનુમાનજી દાદાના દર્શન કરી લીધા બાદ આપણે નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે। તો તમે જોઈ રહ્યા છો વરસાદ પણ આવી રહ્યો છે ધીમો ધીમો રસ્તામાં અને હું ને પાર્થભાઈ ચાલતા જઈ રહ્યા છીએ। આ આવી ગયું છે મોરબીનું ફાટક અને અમે ચડી ગયા છીએ પુલ ઉપર અને ત્યાં તો પાર્થ મારી આગળ દોયડા ચાલ્યા જાય છે અને ત્યાં અમે જોઈ લીધું બાજુમાં મણિ મંદિર। આ તમે જોઈ શકો છો કેવો મસ્ત અહીંયાથી વ્યૂ દેખાય છે। આ છે આપણા મોરબીનો પાડા પુલ, આ છે મણિ મંદિર। તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે। આ ત્યાં તો અમે જોઈ લીધી ટ્રેન, જોઈ શકો છો તમે। આ છે મોરબીની ડેમો ટ્રેન અને અમે ચાલતા પહોંચી ગયા થકાવાળી મેલડીમાં અને અમે ત્યારબાદ શ્રીફળ અને ચુંદડી માતાજીની લઈ લીધી છે। ફાઇનલી અમે માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે માતાજીના દર્શન થઈ ગયા છે મસ્ત અને ત્યારબાદ જવાનું છે આપણે હનુમાનજીના દર્શન કરવા માટે। તો આપણે પહોંચી ગયા છીએ ચકિયા હનુમાનજીએ। તો અમે કરી લીધા છે ત્યાં હનુમાનજીના દર્શન। મળશું નેક્સ્ટ બ્લોગમાં।